હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે ભાઈ બીજ. તો હું રહીશું ભાઈ બીજ. તો મારો ભાઈ આવે છે ને એ બધા ફેમિલી આવવાના છે. તો આપણે વ્લોગ અત્યારે 5 વાગે ચાલુ કર્યો છે. સવાર ચાલુ કરો તો પણ કામ કરતા હતા બધું, તો કાંઈ વ્લોગ સવાર ચાલુ કર્યો નહોતો. અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. તો જો મારા ધાર્મિકને ખાટલી અને મારા ધાર્મિકે કેરમ ચાલુ કરી છે. એની કેરમ લઈને આવ્યો છે. ધાર્મિક કોણ જીત્યું? ધાર્મિક એ ધમા. અને ધમો કયો તો જ ખબર પડે કોને વધારે આવ્યા. એ ઓલાને બાનું દેશ ઓલ કયા તારા ઢગલા હે? તો તું હારી ગયેલો છો. હા ના મેડમ અમારા પાછા માથું વળાવે છે. કાંઈક ભજન લખતા હતા ને કેવાક ભજન લખ્યા દેખાડવાના છે કે નથી દેખાડવાના? જ્યાં કંઈક ભજન લખતી. ફોન ક્યાં તે મારો? આવું કંઈક લખવા દીધું. જો ભજન લખેશ કંઈક. તો એ બેઠી બેઠી લખતી હતી અહીંયા. અને અમારા શેઠ તો બહાર બેહવા વહી ગયા છે. અને ભાઈબંધ પાસે જો બેઠા. અને અમારા બે ડાયા તો રમ્યા છે. આમ જો ફોન નથી એટલે આવું કરવાનું. કાં ધાર્મિક? ધાર્મિક ગમે એને ધંધે લગાડી દે. એટલે છે ને હવે ઝાડવા પાઈ દે. તને સવારનું કીધું તું મેં, ઝાડવા પાઈ દે. ક્યારે પાયા? હજી નથી પાયા. એક નથી પાયા. એને એમ કીધું હમણાં પાઈ દઉં. અમારા તુલસીમાં કેવડા મસ્ત મજાના મોટા જબરા થઈ ગયા છે. સરસ. આ તુલસીમાં તો પોરુકા છે. મારા ફૂલ 2-3 ઉઘડા છે. તો હાલો તોડી લો. પછી અમારા ભાઈ નહીં આવે તો કે છે ને આરતી કરવાની હોય, પછી શું કહેવાય મીઠાઈ ખવડાવવાની હોય. તો કાંઈક તૈયારી કરી રાખી. ક્યારે આવે છે ફોન બોન કરી કે લે. મારે ન કહેવાનું, તમારે કહેવાય. હું અહીં કરું છું તો એ કાંઈ શીખે ને એવું તારે કહેવાનું કે આમ આમ હોય તો બંધ કરી દે. આમથી હલી કે હું કરસ મમ્મી? રોટલા દેખાડાય, શાક દેખાડાય. એવું ન હોય તો જાતો નકર એક નાખીશ બેન. કરે આ હું નથી વાતી રોટલા કરું છું. ઠેક આ રોટલા કરે હે અને આ શાક બનાવી નાખ્યું. આ ખીચડી છે અને આ શાક બનાવ્યું છે બટેટા. અને લાડવા ગાંઠિયા લઈ આવ્યા છે. હમણાં પછી જમવામાં લાડવા ગાંઠિયા દઈ દઈશું. આ બધું રસોઈ બનાવી છે. તો અમારે ભાઈ હલાવતા છે. હજી પીગા નથી પણ ત્યાં રસોઈ તૈયાર કરી રાખી. તો અમે તો રોટલા કરી છે. અમે રોટલી નથી કરતા. તમે શું કરો છો? બધા મહેમાન આવી ગયા છે. તો જો આવા અમારા ભત્રીજા ને ભત્રીજા રામ રામ. નવા વર્ષના ડાયરાને તો આજે 4-5 આવી ગયા છે. અને મારા ભાભી આવી ગયા છે. રામ રામ કયો બધાને? રામ રામ. નવા વર્ષ તો એ તો શરમાઈ છે. બેન આવી ગયા છે. બેન તો કામ કરેલું છે એટલે જ્યાં બધા જોવે એવું બાબો. એક બેન તો રવડામ કરી ગયા છે. એને મોઢું ન થારું ને લાગેલું છે એટલે શરમ આવે છે. એ બેન જો રાંધવાનું કરવા માંડ્યા આવીને તો અવળા મોઢે એટલે કે દેખાવ નહીં. તો હાલો મારા ભાઈ રે આપણે દુખણા લઈને આરતી કરીને રામ રામ કરી. તો હવે આપણે તિલક કરી અને મીઠું મોઢું કરાવી દઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે ગયા હતા રાજકોટ મારા હાહુની દવા લેવા. તો ભાઈ આપણને એક યુટ્યુબર છે, મોટા યુટ્યુબર. તો એના મમ્મી મળી ગયા છે, એના મમ્મી પપ્પા. તો એ ગેલ માતાના મંદિરે આવ્યા છે. તો એને કીધું તું ચા પાણી પીવા આવજો. તો કે હા વાંધો નહીં, આવશું દીદી. તો હું જાઉં છું બોલાવા. તો હાલો એને બોલાવી આવું ને પછી તમને બધાને મળાવું. મંદિરે હાલી જાઉં છું તો એને બોલાવા જાઉં છું. હાલો આપણે એને મળી. બેનના મમ્મી હવે અંદર દર્શન કરવા જઈશ. દર્શન કરવા આવી ગયા છે. તો હું બેનના મમ્મીને અહીંયા વાયમાં દર્શન કરાવીને કે વિડીયો મારે બનાવો. ચાલો બેન બનાવી દો કે તો બનાવાય છે જો વિડીયો. તો અમે બી જા પલક બેનના મમ્મી પપ્પાને તેડવા ગઈ હતી. તો જો આવ્યા હાલ્યા આવે છે આપણા ઘરે. મારા દાદા વાહે હાલ્યા આવે. તો જો આપણા ઘરે લઈ જાઉં છું. માણસો જેટલા છે ત્યારે આ તહેવાર છે ને તો જો
બધા જે અમારા વાયમાં એટલા માણસો છૂટતા જ નથી, એટલા માણસ છે બધી છે ને માણસો છે. આજે એટલા તહેવાર ઉપર હોય ને રજા ઉપર હોય બધા એટલે માણસો એટલા ગેલમાં થાય. તો સવારમાં તો બહુ જ હતા. તો જો અમે બધા વાઈના દર્શન કર્યા, જો બી માણસ અને જો આ વાઈના દર્શન કરી લીધા. અત્યારે તો ખૂબ જો ઉપર પાણી ભર્યું છે વાઈમાં, તો અત્યારે તો બધું બુડી ગયું છે અંદરથી. અત્યારે હાવ ઉપર જ છે. અને જો આ મંદિરે અત્યારે સરસ બની ગયું છે પૂતળા દાદાનું. તો જો અહીં બધી સાંખિયા બનાવ્યા છે. હું તો હમણાંથી કીધું ને આવી જ નથી, અહીં ગામમાં જઈ તો જો અહીંયા દર્શન કરી લ્યો તમે બધાએ, અને આવો તો ખેલ માતાના દર્શન કરજો બધાએ. તો હાલો મળીશું. ચા બનાવે છે. કોના હાટું બનાવે છે? કંભાવલા રહે છે. જો મહેમાન હાટું ચા બનાવે છે. રકાબીને એવું કે સાફ કરી રાખું. તો જો અમારા મહેમાન આવી ગયા છે ઘરે ઠેઠ. મારા હા હું બી જો બેઠા બેઠા વાતો કરે છે. બેનપણી બધા એરે થઈ જાય એવા બધા એરે જાણીતા હે. જો આમ બધા એરે ભળી જાય એવા. મારા હા હું બી વાતો કરે છે. મારા હા જો અહીંયા પાટો બાંધ્યો છે તો ખબર પૂછે. ભાઈ બી એવા છે તો આપણે ઘરે મહેમાની કરવા આવે પછી કે આપણે અમારે ત્યાં જવાનું છે. શું ગોતેશ? ફોન માં જ નથી ચા. હા બેનપણી ઘર ચા પીવા આવી છે. હાલતા બેનપણી થઈ જાય કે કા આપણે તો સ્વભાવ જોઈએ આપણે. હા મારા બાપ રે બાપ ધોરાય છે. હા બીજા મહેમાન આવી ગયા છે. અમારા મહેમાનને તો ઓળખતા જ હોય બધા, અમારા વિડીયોમાં આવતા જ હોય. મારા દેરને મહેમાની કરવા માંડ્યા છે ને અમારે પલકબેનના મમ્મીને જો આ છોકરા ઓળખી બધા, કેમ કે બધા ઓળખતા જ હોય. તો જો આ બધા કે છે અમે ઓળખી છીએ. તો એ આવ્યા છે નવા વર્ષના રામ રામ કરવા. તો બધા રામ રામ કર્યા ને બધી મળતા જાય છે એમને. તો ચાલો અહીં જતા જઈએ. અહીંયા આવ્યા છે તો હાલો કંઈક સાન સોડા કંઈક પાઈ આગ્રહ કરી કામ હોય તો અહીંયા પોપકોર્ન લઈ આવી. પૈસા આપ્યા કે નહીં? એક જ પૈસા નતા આપવાના કેસ લેવા ગઈ. એ તો મામાની દુકાને થોડા પૈસા આપે કા? તાર નામે ભૂલાઈ જઈશ. મીરા હે મીરા. તો પલકબેન ના મમ્મી ની ઘરે જાય છે તો એ મને બહુ ભાવ પ્રેમથી કહે છે, કાંઈક કહે છે તો તમે જાણી લે. બહુ મજા આવી અમારા ઘરે. તો એ કહે છે અમને ત્યાં ગામડામાં તો બહુ જ મજા આવે. તમારું કેવું સરસ મકાન છે ને કેવી ભાવ પ્રેમથી રાખો હો કે. તો અત્યાર સુધી મજા કરી અમારા ભેગી. અને હવે એ જો ઘરે જાય છે તો એને હવે ટાઈમ થઈ ગયો છે. બાય બાય કરે જો તમને બધાને.